ભરૂચ જંબુસર તાલુકામાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિએ ઈંટ ઉદ્યોગને મોટો આર્થિક ઝટકો આપ્યો છે। જંબુસર તાલુકામાં અંદાજે 40 થી 45 જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે, જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકવા માટે મૂકવામાં આવી હતી। વરસાદ શરૂ થતાં જ ભઠ્ઠામાં મુકાયેલી મોટી સંખ્યામાં કાચી ઈંટો પલળી ગઈ અને ઓગળી ગઈ હતી, જેના પરિણામે ઈંટ ઉત્પાદકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ન્યૂ ડીએચ બ્રિક્સના ઈંટ ઉત્પાદક કેતનભાઈ રોહિતે જણાવ્યું હતું કે અમે બહોળા પ્રમાણમાં ઈંટો તૈયાર કરી હતી, પણ અચાનક આવેલા વરસાદે તમામ મહેનતને નષ્ટ કરી નાખી। ઈંટ ઉત્પાદકોએ સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક સર્વે કરાવીને તેમને ન્યાય મળે તેવી સહાય આપવી જોઈએ, જેથી તેઓ પોતાનો ઉદ્યોગ ફરી શરૂ કરી શકે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગઈકાલે રાત્રે કમોસમી વાવાઝોડા સાથે જે વરસાદ પડ્યો એના કારણે ઈંટ ઉત્પાદક જે જંબુસર તાલુકામાં 30 થી 35 ભઠ્ઠા જે છે એમને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। એમાં લાખોની સંખ્યામાં ઈંટોનું કાચી ઈંટોનો જે સ્ટોક હતો એ નુકસાન થયું છે। ખરેખર હજુ તો સિઝન ચાલુ છે અને એટલો બધો મોટા પાયે નુકસાન થયું છે। અમે સરકારશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી પાસે અમારું પાછળ થોડું ધ્યાન દોરે, અમે ઇન્સ્પેક્શન કરે કે અમારું શું મોટા પાયે દર વર્ષની જેમ નુકસાન થાય છે અને અમારી વારે આવે બસ સરકારશ્રી પાસે